તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી મેએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 103 રીડેવલપ્ડ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જેમાં ભાવનગર, બીકાનેર, નાસિક, હુબલી, ભોપાલ, વડાલા અને માટુંગા જેવા સ્ટેશન સામેલ છે. આ સ્ટેશનો પર યાત્રીઓ માટે હાઈટેક સુવિધાઓ, સારો વેઇટિંગ એરિયા, એસ્કેલેટર, લિફ્ટ અને સુરક્ષા ઉપર ધ્યાન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે 22મી મેએ બીકાનેરથી પીએમ લગભગ 23,000 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. देश भर के 1300 से अधिक स्टेशनों का विकास अमृत भारत स्टेशन योजना के तहत किया जा रहा है, जिसमें हमारी कोशिश है कि स्टेशनों का विकास एक सिटी सेंटर के रूप में किया जाए और वहां पर विश्व स्तरीय सुविधाएं मौजूद रहे. इसी श्रृंखला में 103 से अधिक स्टेशन बनकर के तैयार हो गए हैं और इन स्टेशनों का उद्घाटन इस महीने की 22 तारीख को माननीय प्रधानमंत्री जी के कर कमलों से किया जाना सुनिश्चित हुआ है और उसी की तैयारी रेलवे कर रही है. जो स्टेशन विकसित हुए हैं वह शहर विशेष की जो सांस्कृतिक, आध्यात्मिक और धार्मिक पृष्ठभूमि है और जो वहाँ की ऐतिहासिकता है उसको समेटे हुए है. स्टेशनों का विकास हम लोगों ने इस रूप में किया है कि शहर के लोग या जो भी वहाँ पर पहली बार आए वह सीधे शहर की संस्कृति से, वहाँ की आबोहवा से, वहाँ की विरासत जो है उससे संवाद स्थापित कर सके और इसीलिए हर स्टेशन की जो वास्तुकला है वह अलग रखी गई है और उसका जो थीम है वह अलग अलग रखा गया है. तो भावनगर डिविजनના 6 સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક બનાવવામાં આવ્યા. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના 17 સ્ટેશનોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે, જેમાંથી 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે 22મી મેએ લોકાર્પણ કરવામાં આવશે. જેમાં સિહોર જંકશન, પાલીતાણા, રાજુલા જંકશન, મહુવા, લીંબડી અને જામજોધપુરનો સમાવેશ થાય છે. સિહોર, મહુવા અને પાલીતાણા રેલવે સ્ટેશનનું 22મી મેએ લોકાર્પણ થશે. સિહોર સ્ટેશનનો 6.50 કરોડ તેમજ પાલીતાણાનો 4.12 કરોડના ખર્ચે વિકાસ થયો છે. યાત્રિકોની સુવિધા માટે પ્લેટફોર્મની ઊંચાઈ વધારવામાં આવી છે, જ્યારે આ તમામ સ્ટેશન ઉપર કવર શેડ, આધુનિક વેઇટિંગ રૂમ, કોચ ઇન્ડિકેશન, ઠંડા પાણીના વોટર કુલર, આધુનિક સુવિધા સાથે બુકિંગ વિન્ડો સહિતની સુવિધાઓ તેમજ સ્ટેશનને બહારથી આકર્ષક ડિઝાઇન આપીને અપગ્રેડ કરવામાં આવ્યા છે.